એટલે તમારા બધાના બારણા બંધ હોય, નેટફ્લિક્સ તમારી કંપની છે, એની વચ્ચે ક્યાંક એક વ્યક્તિ તમારા રૂમમાં હરતી ફરતી એનું કબાટ દડામ દઈને ખોલે ને દડામ દઈને બંધ કરે ને એના કપડાં પણ લટકવા માંડે ને એની વસ્તુઓ પણ ડ્રેસિંગ ટેબલ પર ગોઠવાઈ જાય, તો સડનલી એવું લાગે કે કોઈએ એન્ક્રોચમેન્ટ કર્યું છે. આ તો મારું ઘર છે યાર, આ અહીંયા શું કરે છે, ત્યાંથી શરૂ થાય. અથવા તમે જ્યારે ક્યાંક જાઓ છો ત્યારે તો વધુ ટોલરન્સની જરૂર છે, કારણ કે તમે તમારે ઘરે 9 વાગે ઉઠતા હતા, તમને કોઈ નથી પૂછતું. હવે અહીંયા જો 2 જણા એકલા રહેતા હોય તો સવારે કાં તો ટિફિન કરવાનું છે, કાં તો, અને તમારે નથી કરવાનું તો પણ બાઈ આવે છે તો બારણું ખોલવાનું છે, કામવાળા આવે છે તો બારણું ખોલવાનું છે, અને એમાં બંને જણા એકબીજાને કે તું ખોલ તું ખોલ. મજા એ છે, મને એવું લાગે છે, જે થોડીક વસ્તુઓ મારે તમારી સાથે શેર કરવી છે. હમણાં મારા લગ્નને 25 વર્ષ પૂરા થયા, એટલે મારા હસબન્ડને મેં સવારે કહ્યું, મેં તું મને ગિફ્ટ જોઈએ, આટલા વર્ષમાં તે મને કંઈ આપ્યું નથી, મને ગિફ્ટ જોઈએ છે. એટલે મને કે શું તું ગાંડા જેવી વાત કરે, વી વર ટુગેધર ઇન સ્કૂલ એન્ડ વી એકચ્યુઅલી ગ્રોન અપ ટુગેધર એન્ડ વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ, મે બી નોટ વેરી ગુડ હસબન્ડ એન્ડ વાઇફ બટ વી આર બેસ્ટ એઝ ફ્રેન્ડ્સ. સો મને કે શું ગાંડા જેવી, એવી આપણી વચ્ચે ક્યાં ગિફ્ટ આપવાની રિલેશનશિપ છે. એટલે મેં એને કીધું ના નથી, તો આજે આપણે કરવાની છે, તારે લઈ આવવાની. એટલે બપોરે એણે મને મેસેજ કર્યો કે આર યુ સિરિયસ અબાઉટ ધ ગિફ્ટ? એટલે મેં કીધું યસ. એટલે સાંજે એ મારી ભાણેજનું સ્કૂટર લઈ અને આવ્યો ઘરે. એટલે પછી ડાયમંડની વીંટી આપી. એટલે મેં એને કીધું કે કેમ તારી ગાડી ક્યાં ગઈ? તો કે ગાડી વેચીને તો આ લીધી. એટલે મારી ભાણેજે મને પૂછ્યું કે હે મામી તમને ગમી વીંટી? And the best part that I could answer, and I felt that, I didn't just say it, but that just came to my mind and thought. મેં મારી ભાણેજને કહ્યું, મેં કીધું વીંટી કેવી છે ને એ બિલકુલ નકામી ચીજ છે, એને 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને મોટી વાત છે. મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ, મારે તમારા લોકો સાથે જે શેર કરવું છે ને એ કરવું છે. કેટલા બધા છોકરાઓ તમારી ઉંમરના પરણવા તૈયાર નથી. they have this beginning of negating it, કે ના ભાઈ ના રહેવા દો ને. પછી લિવ ઇન, તોરલબેને કહ્યું એમ, એ આવે. લિવ ઇનમાં પણ કોઈ સાથે રહેશે, તમારા જ ઘરમાં તમારા જ રૂમમાં રહેશે જ ને લિવ ઇનમાં. તમે એવું તો નહીં કહી શકો કે તું તારે ઘેર રહે હું મારે ઘેર રહું ને આપણે લિવ ઇનમાં રહીએ. So in that case, when two people live together, similar things are going to come whether you get married or you don't. Only legal things come in. કે છૂટા પડવું હોય તો તમે બેગ ઉંચકીને ચાલવા માંડો, અને પેલામાં તમારે છૂટા પડવું હોય તો તમારે લીગલ ફોર્માલિટીઝમાંથી પસાર થવું પડે. સવાલ એ છે કે લગ્ન કેમ કરવા જોઈએ, એ મારે તમારી સાથે પહેલાં તો શેર કરવું છે. કેમ પરણવું જોઈએ? તમારી આખી જનરેશનની સામે બહુ અનફોર્ચ્યુનેટલી અમે લોકો એવા કોઈ પ્રસન્ન દાંપત્યનો દાખલો મૂકી શક્યા નથી. અમારા મા બાપ પરણ્યા અને બહુ ખુશ હતા, કારણ કે એમની સામે એક બહુ જ હેપી મેરેજનો દાખલો હતો એમના પેરેન્ટ્સનો. તમારી જે આખી જનરેશન આવી, જેના મા બાપ હવે બિટવીન 50 to 60 છે અથવા 45 to 60 છે, એ બધા મા બાપ અજાણતા જ પણ એટલા ઉત્તમ દાંપત્યનો દાખલો તમારી સામે મૂકી શક્યા નથી. તમને લાગે છે કે જો આ જ લગ્ન હોય તો ભાઈ સાહેબ રહેવા દો. બીજું એવું થયું સેકન્ડલી કે તમારી આસપાસના લોકો, જે લોકો પરણ્યા, તમારા મિત્રો, તમારા કઝિન્સ, તમારી આસપાસના લોકો, એમના લગ્નો એવા બહુ અધધ થઈ જવાય એવા સુખી ન નીવડ્યા, અનફોર્ચ્યુનેટલી વન્સ અગેન. સો those things have worked on your mind કે લગ્ન બહુ સફળ થતા નથી. આવું ધીરે 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 QED થઈ ગયું. પણ સવાલ એ છે કે લગ્નો કેમ સફળ થતા નથી? કેમ તમને થોડા સમયથી એવું વધારે જોવા મળે છે કે લોકો છૂટા પડી જાય છે, લોકો સાથે નથી રહેતા, બહુ જ ક્વેશ્ચન માર્ક્સ છે, બહુ ઝઘડા છે, બહુ ઇમોશનલ સ્ટ્રેસ છે, બહુ ટ્રેપ્સ છે? આવું કેમ થાય છે? એનો કોઈની પાસે જવાબ છે? કોઈ કેન સમબડી સે what is the reason why marriages are not working out today? Yes darling, see, independence and adjusting have nothing to do with each other. Adjustment has nothing to do with independence. What is independence according to you? કમાવું, તમને ગમે એમ જીવવું, તમને ગમે એવા કપડાં પહેરવા, તમને ગમે ખાવું, તમારા અંગત મિત્રો હોવા, તમારી સાંજ તમને તમારી રીતે ગાળવા માટે અઠવાડિયામાં 2 દિવસ મળવા જોઈએ. આને જો તમે સ્વતંત્રતા કહેતા હો તો એને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત જ નથી.
જ્યાં પ્રેમ હોય ને ત્યાં એડજસ્ટમેન્ટ આપોઆપ થઈ જાય. ધ રીઝન બિંગ કે તમે કોઈને ચાહતા હો, તમારી મમ્મી નોકરી કરતી હોય, તમારા કોઈની પણ માં કામ કરતી હશે, તો તમને એવું કોઈ દિવસ યાદ છે કે માં રાંધ્યા વગર જતી રહી? જેના પણ ઘરમાં મધર, વર્કિંગ મધર હશે, કોઈને એવું ખબર છે કે મમ્મી એવું કહી દીધું હોય કે આજે બહારથી મંગાવી લેજો, હું નહીં બનાવું? અથવા માએ રવિવારે આમ પગ લાંબા કરીને હિંચકા પર બેસીને એમ કહ્યું કે આઈ એમ નોટ ગોના કુક ટુડે? આવી કોઈ મમ્મી કોઈને ખબર છે? કેમ? વાય નોટ? એને ખબર છે કે એની રિસ્પોન્સિબિલિટી શું છે, એને શું કરવાનું છે. એડજસ્ટમેન્ટ ત્યાં આવે છે જ્યાં પ્રેમ છે. અને મને એવું લાગે છે કે પ્રેમ હોય ને તો જ પરણવાનું. પછીથી થઈ જશે એવું કોઈ પણ સમજાવે તો માનતા નહીં. થવાનો હશે તો હમણાં થશે, નહીં તો કોઈ દિવસ નહીં થાય. એની વચ્ચે કંઈ નથી. એક માણસ સાથે આખી જિંદગી જીવવાની તૈયારી છે ને, એ સૌથી પહેલા તો ઓનેસ્ટીના પાયા પર કરજો. બી વેરી ઓનેસ્ટ, બી વોટ યુ આર. આપણે બધા જે કાજોલને જોઈએ છે, જે ઐશ્વર્યા રાયને જોઈએ છે, આપણને બધાને બહુ ગમે. કેમ? તો કે એના પર મનીષ મલ્હોત્રાએ કામ કર્યું છે, અને મિકી કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે, અને બહુ રૂપાળી. ઇફ શી ઇઝ સ્ટેન્ડિંગ ધેર યુ ફાઇન્ડ હર સો બ્યુટીફુલ એન્ડ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. પણ અજય દેવગને કે અભિષેકે તો એને સવારે ઉલ્લી ઉતારતી જોવાની છે, કરીને ઉલ્લી ઉતારતી હોય ત્યારે જોવાની છે. આમ વાળ ઊભા થઈ ગયા એના મૂંગમાંથી ઉઠીને આવે ત્યારે જોવાની છે. એના ઘસાયેલા ટી શર્ટ સાથે, એના નાઇટ ડ્રેસમાં ક્યાંક કાણા હોય એવી એને જોવાની છે. ને જો એવી પ્રેમ કરી શકાય ને તો માનજો કે સાથે જીવી શકાશે. સરસ તૈયાર થયેલી, મેકઅપ કરેલી, આઈલાઇનર કરેલી, ઇસ્ત્રીવાળા કપડાં પહેરેલી ગમે તો એની સાથે કોફી પી શકાય, એની સાથે જીવી ન શકાય. જીવવા માટે સૌથી પહેલા તો ઓનેસ્ટી જોઈશે. રૂપાળી છે કે નહીં એ બહુ મહત્વનું નથી, સમજદાર છે કે નહીં એ બહુ મહત્વનું છે. એવી જ રીતે છોકરો કેટલો સારો દેખાય છે, એનું બેંક બેલેન્સ શું છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એ બધા ક્રાઇટેરિયાઝ ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. તમે એની સાથે જીવી શકશો, કાલે આ ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં હોય તો શું કરશો? કાલે આ બેંક બેલેન્સ ન પણ હોય. હમણાં જ અમદાવાદમાં એક મોટી હોસ્પિટલના ડોક્ટરે ક્રૂડ ઓઇલમાં ટ્રેડ કર્યું અને એના અબજો રૂપિયા ડૂબી ગયા. એન્ડ હી હેડ ટુ પુટ હિઝ હોસ્પિટલ ઓન લીઝ વિથ સમબડી, કોટક મહિન્દ્રા સાથે. અને અત્યારે જેટલું કામ કરે છે એની હોસ્પિટલમાં, એ બધા પૈસા કોટક મહિન્દ્રાને ચૂકવી રહ્યો છે. એના પરિવારને ખાલી પગાર મળે છે. પત્ની ડોક્ટર જોઈને પરણી હશે, પત્ની ફેમિલી બેકગ્રાઉન્ડનું, હોસ્પિટલનું, 3 પેઢીઓનું હોસ્પિટલનું બેકગ્રાઉન્ડ જોઈને પરણી હશે. હવે ગયું બધું તો માણસ નહીં ગમે. પૈસાથી જિંદગી છે. તો મારે એક સાદો સવાલ પૂછવો છે કે તમારી પાસે બહુ પૈસા છે, તમે એવા છોકરાને કદાચ આકાશ લોકા સાથે એન્ગેજમેન્ટ તોડી નાખે અને તમારી સાથે કરે, પછી પહેલો સવાલ કે તમારી તિજોરીમાં કેટલા કેશ, કેટલા ડાયમંડ્સ, કેટલા પૈસા છે, તમારો બેડરૂમ અદ્ભુત છે, આખો બંગલો હમણાં તો આપ્યો પેલી ઈશાને, પિરામલે, એ બધાની સાથે તમારા બેડરૂમમાં તમે જે મિનિટે પ્રવેશો છો એ મિનિટે તમારી પાસે જેટલા પૈસા છે બધા ખર્ચીને ઊંઘ ખરીદી શકશો? 2 કલાકની ઊંઘ ખરીદી શકે છે કોઈ? હા કે ના? સારામાં સારું ખાવાનું બન્યું હોય, 5 શેફ હોય તમારા ઘરમાં, અને 5 શેફ તમારે આમ ઊભા હોય અને તમારા માટે તમે કોઈ કરવા તૈયાર હોય, તમે ભૂખ ખરીદી શકો છો? અને ત્રીજો સાદો સૌથી છેલ્લો સવાલ, અહીંયા બહાર મિલેનિયમ ક્લબની બહાર એક માણસ બેસી અને રડતો હોય તો એને કેટલા લોકો પૂછવા જાય કે ભાઈ શું થયું, પૈસા પડી ગયા, એક્સિડન્ટ થયો કે બીજો પ્રશ્ન થયો, તને કંઈ હેલ્પ કરીએ? અને એકલો રડતો હસતો હોય તો? એક માણસ એકલો બેસીને હસતો હોય, કેટલી વાર સુધી એ હસી શકે? થોડી વારમાં એમ્બ્યુલન્સ આવે કે એકલો હસે છે. સાદી બેસિક જિંદગીના પાયાની વાત એ છે કે હસવા માટે, સુખી થવા માટે, મજા કરવા માટે જોડે એક જણ જોઈશે. એકલા મજા નહીં કરી શકાય. અત્યારે બહુ મજા આવે. કેટલા બધા લોકો એવું કે મારે તો કોઈની જરૂર નથી, હું તો એકલો ટ્રાવેલ કરું છું, હું તો એકલી ટ્રાવેલ કરું છું, મને તો ઉલટાના માણસો ગમતા જ નથી. ઇન્ટરેસ્ટિંગ છે આ ફેક્ટ. મેં પણ આવું કહ્યું છે મારી જિંદગીમાં. મેં સંજયને પૂછેલું, મારા હસબન્ડને, તારે પરણવું શું કામ છે મારી જોડે? આજથી 25 વર્ષ પહેલા અમે એ જ ઘરમાં સાથે રહેતા હતા જે ઘરમાં અમે પરણ્યા.
1 વર્ષ જોડે રહીને પછી અમે લીગલ વેડિંગમાં દાખલ થયા 25 વર્ષ પહેલા. અને ત્યારે મેં એને પૂછેલું કે કેમ પરણવું છે, અને ત્યારે એણે મને બહુ સરસ જવાબ આપેલો. હું એવું માનું છું કે આ જવાબ દરેક માણસ માટે સાચો છે. એણે મને એવું કહેલું કે હું સવારે આંખ ખોલું ને ત્યારે મને તને બાજુમાં જોવી છે આખી જિંદગી. આ બહુ બહુ સરસ જવાબ છે જિંદગીનો. આજે નહીં, આવનારા 25, 30, 35, 40 વર્ષ સુધી એક માણસ તમારી બાજુમાં સૂતો છે અને સૂતી છે, અને તમારે આંખ ખુલે ત્યારે કોઈક તો છે કે જે તમારી રાહ જોઈ રહ્યું છે. ઘર અંદરથી કોઈ ખોલે છે, તમારે કાયમ ચાવીથી બહારથી નથી ખોલવાનું. કમ્પેનિયનશિપ is what marriage is all about. I don't think it's a project. I don't think it's something that is taught to you all these years. છોકરી જો સમજ શું કરે. તમને એક છોકરી એમ કહે કે હું તો નોનવેજ નથી ખાતી, અને તમને જિંદગીના 10 વર્ષ સુધી ખબર ના પડે કે એ એની બેનપણીઓ સાથે બહાર જઈને નોનવેજ ખાઈ આવે છે. પણ એ 10 વર્ષ દરમિયાન તમારી ને એની રિલેશનશિપ એટલી અદ્ભુત છે. યુ હેવ બીન ધ બેસ્ટ ઓફ ધ ફ્રેન્ડ્સ. યુ હેવ લવ્ડ ઈચ અધર. યુ હેવ લિવ્ડ વિથ ઈચ અધર સો હેપીલી. She has taken care of your family. So do you think this one thing that she has not told you will create a problem in life? એને ઘરમાં કોઈ દિવસ લાવીને નથી ખાધું, એને બહાર કોઈની સાથે ખાધું છે, એને ભાવે છે, એ ખાય છે, એને તમને નથી કીધું. કેટલા લોકોને લાગે છે કે એનાથી પ્રોબ્લેમ થાય? લેટ્સ બી ઓનેસ્ટ. હું અહીંયા ભાષણ આપવા નથી આવી. કેટલા લોકોને લાગે છે કે આવી 10 વર્ષની સરસ રિલેશનશિપ પછી તમને આવી એક નાની ફેક્ટ ખબર પડે તો પ્રોબ્લેમ થાય? વેરી ગુડ. આઈ એમ વેરી ગ્લેડ કે તમે લોકો રાઈટ જગ્યાએ રાઈટ કામ કરવા આવ્યા છો. નાની નાની વસ્તુઓ જિંદગીમાં જરાય મહત્વની નથી. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે એટલી નાની વસ્તુને એટલી મોટી કરીએ છીએ કે સમય જતાં આપણને ખબર જ નથી પડતી કે પ્રેમની આગળ એ નાની વસ્તુ એટલી મોટી થઈ ગઈ. તમે 10 પૈસાનો, હવે તો 10 પૈસા નથી મળતા, 1 રૂપિયાનો સિક્કો આમ સૂરજની પાસે રાખો ને આમ, તો તમને સૂરજ દેખાય. પણ એને તમે આંખની પાસે લઈ આવો ને તો સૂરજને પણ ઢાંકી શકે. એને તમારે ક્યાંથી જોવી છે એ બહુ અગત્યની વાત છે. હું એવું માનું છું, હું બહુ ઇન્ડિપેન્ડન્ટ છું. મેં કોઈને ઘરમાં ક્યારેય પૂછ્યું નથી, ધીસ ઇઝ ફોર યુ, કે હું જાઉં, હું મારા ઘરમાં અનાઉન્સમેન્ટ કરું છું કે હું શનિવારે ભુજ છું, રવિવારે મુંબઈ છું, સોમવારે અહીંયા છું, મંગળવારે અહીંયા છું, બુધવારે ઘેર આવીશ. અને આ હું માનું છું છેલ્લા 10 વર્ષથી મારા ઘરનું રૂટીન છે. પણ હું જ્યાં હોઉં ત્યાંથી મારા ઘરનું મેનુ હું સેટ કરું છું કે આજે શું બનશે, ઘરમાં શું નથી, એ મને હું જ્યાં હોઉં ત્યાંથી ખબર હોય છે. ઇન્ડિપેન્ડન્સને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત નથી. એડજસ્ટમેન્ટને રિસ્પોન્સિબિલિટી સાથે નિસ્બત છે. અને 2 લોકો જ્યારે સાથે જીવવાનું નક્કી કરે ને ત્યારે બંનેની એકબીજા સાથે રિસ્પોન્સિબિલિટી છે. હમણાં થોડા દિવસ પહેલા હું હૈદરાબાદથી આવતી હતી, અને એક કપલ, યંગ કપલ વિથ અ લિટલ ચાઇલ્ડ એન્ડ અ વેરી લિટલ ચાઇલ્ડ, એવા 2 જણા, એક ટોડલર ને એક એકદમ ટાઇની બેબી, એ લોકો ચઢ્યા. અને પતિ પત્ની એરપોર્ટ પર સાથે હતા, અને પછી પત્ની પાછળ જઈને નાનું બેબી લઈને સૂઈ ગઈ, અને પતિએ અહીંયા આગળ ફર્સ્ટ રોમાં, સેકન્ડ રોમાં 2.5 કલાક સુધી બચ્ચાને એન્ટરટેન કર્યું. એને કોઈ રીતે પાછળ જવા ના દે. પેલું આમ પાછળ જુએ એટલે એને વળી કંઈક બીજી વાતમાં પાડે. 2.5 કલાક પેલી એની વાઈફ ઊંઘી ને લોકો નીચે ઉતરતા હતા. ત્યારે મેં પેલા ભાઈને કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર, આઈ મસ્ટ ટેલ યુ. એટલે એણે કહ્યું કે વન્ડરફુલ મધર હેઝન્ટ સ્લેપ્ટ ફોર 3 days. આપણને ખબર નથી, આપણને એવું લાગે કે એણે 2.5 કલાક રાખ્યું છોકરું, પણ પેલી સ્ત્રી છેલ્લા 3 દિવસથી રાત દિવસ નથી સૂતી. સો ધેર ઇઝ અ લિટલ રિસ્પોન્સિબિલિટી કે ચાલ ફ્લાઇટમાં તું સૂઈ જા. અને એટલું કરવામાં તમે ક્યાંય ઘસાઈ નથી જતા. 2 લોકો જ્યારે સાથે, તમે સાદા તમારા રૂમમેટ સાથે હોસ્ટેલમાં રહ્યા હશો, તમે કેટલા એડજસ્ટમેન્ટ કરો છો? તમે કોઈને ઘરે રહેવા જાઓ છો, મામાને ત્યાં, કાકાને ત્યાં, તો તમારે ધાર્યા પ્રમાણે કંઈ થતું નથી. બધું તમને જેવું જોઈએ એવું મળતું નથી. તો જે વ્યક્તિની સાથે તમે લગ્ન કરો છો એની સાથે એવો આગ્રહ કેમ કે હું કહું એમ જ થવું જોઈએ? બંને પક્ષે છે આ કોઈ એક વ્યક્તિની વાત નથી. હવે તો દીકરીઓ પણ એવી રીતે ઉછરી રહી છે, ભણેલી છે, કમાય છે, તો બધી દીકરીઓને એમ લાગે છે કે હું શું કામ એડજસ્ટ કરું. ઘણા બધા લોકો મારે ત્યાં આવે છે અને પછી ત્યારે મને પૂછે કે હું કેમ એડજસ્ટ કરું.
એનો મારી પાસે બહુ સિમ્પલ જવાબ છે. તમે ડૉક્ટરને ત્યાં જાઓ, તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને 500 રૂપિયા આપીને 2000 રૂપિયા આપીને એમ કહો તમે જ ખાજો, તો શું થાય? તમે સાજા થાઓ? જેને સુખી થવું હોય ને એને પોતે મહેનત કરવી પડે. બીજું કોઈ કરશે ને તમે સુખી થશો, આ વિચાર ભૂલી જજો. Somebody else will make you happy. That will never happen. One of my novels, એક સાંજને સરનામે, એમાં એક છોકરો આવી રીતે છોકરીને મા બાપને મળવા જાય છે અને છોકરીના મા બાપ પૂછે છે કે તું એને સુખી કરીશ ને? અને ત્યારે છોકરો જવાબ આપે છે કે હું એને માટે સંપત્તિ ખરીદીશ, હું એને માન આપીશ, હું એને પ્રેમ કરીશ, હું એને સલામતી પણ આપીશ, હું એની સાથે એડજસ્ટ પણ કરીશ. સુખી એને જાતે થવું પડશે. તમને કોઈ સુખી નહીં કરી શકે, કારણ કે ગમે તેટલું મળે પછી પણ દુઃખી થવાનું તમે નક્કી કર્યું હોય તો કોઈ આવીને તમને મજા નહીં કરાવે. આપણે બધા અજાણતા જેવી દુનિયામાં દાખલ થઈ ગયા છીએ કે આપણે બીજા લોકો સાથે કમ્પેર કરીએ છીએ આપણી જિંદગી. અને જે હું માનું છું બધાનો યુનેનિમસલી પ્રોબ્લેમ છે. આના ઘરમાં આમ છે, મારા ઘરમાં નથી, પેલાના ઘરમાં આમ છે, આના ઘરમાં આમ છે. જ્યારે તમે પેરેન્ટ્સ જોડે રહો છો, તમારા ઘરમાં એક છોકરી પરણીને આવે છે, તમે વિચાર કરો એ કોને પરણીને આવી છે? તમારા મા બાપને? એ તમને પરણીને આવી છે, એને તમને જોયા છે. મા બાપનો ભાગ 5, 10, 15% હશે, પણ વોટ શી હેઝ ડિસાઇડેડ ઇઝ ટુ લીવ વિથ યુ. સો ધ બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ ગીવ હર એન એન્વાયરમેન્ટ વેર શી કેન લીવ વિથ યુ. આઈ એમ નોટ સેઇંગ કે તમારા પેરેન્ટ્સને તમે એમ કહી દો કે ના આવું નહીં કહેવાનું, આવું નહીં કરવાનું. પણ જ્યારે આવા કોઈ પણ સંઘર્ષ, અને થાય જ, કોઈ, હું નથી માનતી કે કોઈ ઘર એવું છે કે જેમાં એક નવી આવેલી વ્યક્તિ ઇમિડિયેટલી 5 જ મિનિટમાં એડજસ્ટ થઈ જાય ને એવું લાગે કે જાણે 25 વર્ષથી રહે છે. સાદા દાખલા હું તમને આપું તો તમને બહુ મજા આવે એવા દાખલા છે કે ટીંડોળા ગોળ સમારવાના કે ઊભા સમારવાના. એને ઘેર ગોળ સમારતા હોય, તમારે ઘેર ઊભા સમારતા હોય. પેલી ગોળ સમારે એટલે ત્યાંથી થાય ઝઘડો ચાલુ. અમારે ઘેર લીલું મરચું નાખે છે, તમારે ઘેર સૂકું મરચું નાખે છે. મારા પોતાના ઘરમાં મને ખબર છે કે આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ. હું, મારી મમ્મી ને મારા પપ્પા, અમારા ઘરમાં નથી કોઈ બહુ મહેમાનો કદી આવ્યા કે નથી અમે ક્યાંય કોઈને ત્યાં જઈને રહ્યા. અમે દરેક વેકેશન 3 જ જણાએ લીધું છે. અને સંજયના ઘરમાં એના 4 કાકાઓ, 2 ફોઈઓ, અને એવું કહે ને કે ઘરના લોકો જમવાના છે એટલે 35 જણા હોય. આવો પરિવાર છે. અને ત્યાં હું જ્યારે ગઈ પરણીને ત્યારે આઈ વોઝ લાઈક આ કેવા લોકો છે? કોઈ પણ એક માણસ આવે, થાળી લે, જમવા બેસી જાય. ગમે તે માણસ ગમે તેનું સ્કૂટર લઈને જતું રહે, ગમે તે માણસ ગમે તેનું શર્ટ પહેરી લે. ફોર મી ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ કલ્ચરલ શોક. બટ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી વોઝ માય મધર ઇન લો ન્યૂ that I am coming from a family which is a very small nuclear family. And she kept on. અમારે ઘરે બધા જમવાના હોય તો પરિસ્થિતિ એવી હોય કે પહેલા બાળકો જમે, પછી પુરુષો જમે અને પછી સ્ત્રીઓનો વારો આવે. એટલે 2 વાગી જાય અને મને તો સવારે ભૂખ લાગે અને આ 2 વાગ્યા સુધી તો રાહ જોવી એ તો મારા માટે આખી ઇમ્પોસિબલ. હું ચીડચીડ થઈ જાઉં. એટલે મમ્મી સવારના પોરમાં મને એવું કે આજે તમે નાસ્તો કરી લેજો, 2 વાગશે. સી, આઈ પર્સનલી ફીલ ધીસ કે આ પેરેન્ટ્સની પણ નાનકડી ફરજ છે કે એક પરણીને આવેલી નવી છોકરી, તમે એક મોબાઈલ ફોન ખરીદો અને પછી નવો ફોન ખરીદો તો તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો બંનેના બ્લૂટૂથ ઓન કરીને, ત્યારે તમને ફોનવાળો, તમે તો બધા નવી જનરેશનના છોકરાઓ છો તો તમને એવી ખબર છે કે વચ્ચે બટન નહીં દબાવવાના, નહીં તો ફોન હેંગ થઈ જાય. રાઈટ? હા કે ના? ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે વચ્ચે બટન નહીં દબાવવાના. કરેક્ટ? હવે આ છોકરી જે તમારે ઘેર આવી છે એ 25 વર્ષનો ડેટા એની જોડે લાવી છે. એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ને ત્યાં સુધી એના બટન નહીં દબાવતા.